सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहला श्लोक। कटाक्ष किरणाचान्त नमन्मोहाब्धये नमः। अनंतानंद कृष्णाय जगन्मंगलमूर्तये नमः। इष्ट देवता ने नमस्कार करवा रूप मंगलाचरण में ग्रंथकार श्री लक्ष्मीधर कवि नमः नमस्कार करे छे। कोने नमस्कार बोला? इष्ट देवता ने कृष्ण है, भगवान से कृष्ण जे इष्ट देवता से नमस्कार करे छे। कृष्ण केवा छे? कटाक्ष एमना आटला विशेषण वापरवामां आव्या त्रण। कटाक्ष किरणाचांत नमन मोहाब्धे कृष्णाय नमः। अनंतानंद कृष्णाय नमः। जगन मंगल मूर्तये कृष्णाय नमः। बधा चौथी विभक्ति में है नमः। तो पहलू विशेषण है कटाक्ष किरणाचांत नमन मोहाब्धे। ये समझावामां आव्युं। कटाक्ष शब्दनो प्रचलित अर्थ लईए तो तिर्यक पातिता दृष्टि, चक्षु आंखना खूणामांथी करवामां आवेली ત્રાસી दृष्टि એટલે कटाक्ष। पर भगवान जયારે ए प्रकारनी दृष्टि करे त्यारे भक्तेषु कृपा दृष्टि। भगवान ने कटाक्ष में भगवान ત્રાસી नजर में આવી રીતે एक कृपा दृष्टि है। भगवान कृपा थी दृष्टि करता होय छे। कृपा दृष्टि कृपा रूपी दृष्टि अथवा
કૃપા વરસાવનારી દ્રષ્ટિ. કોના પ્રત્યે? ભક્તેષુ. આમ તો ભગવાન તો બધા પ્રત્યે કૃપા દ્રષ્ટિ વરસાવતા હોય, પરંતુ ભક્તો એ ઝીલી શકે છે, બીજા બધા ઝીલી શકતા નથી. જેમ સૂર્ય તો પોતાનો પ્રકાશ બધે ફેલાવતો હોય, પરંતુ જેણે પોતાના દરવાજા ખોલ્યા છે, બારી બારણા, એને પ્રકાશનો અનુભવ કરી શકે, પ્રકાશને પ્રવેશ કરાવી શકે. તેવી રીતે કોણ કૃપાને ઝીલી શકે? ભક્તો. ये भजन्ति तो मां भक्त्या मयि तेषु चाप्यहम. જે લોકો ભક્તિપૂર્વક મારો ભજન કરે છે તેઓ મારામાં છે, હું એમનામાં છું. એ પ્રકારે ભગવાને કહ્યું. આવી ભગવાનની કૃપા દ્રષ્ટિ, એનું એક કિરણ, તસ્યાહ કિરણેન. ભગવાનની આવી કટાક્ષ કૃપા દ્રષ્ટિના એક કિરણથી, પ્રભયા એના પ્રકાશથી, આચાંત, જેમણે આચમન કર્યું છે, આ કિસ્સામાં શોષિત, શોષણ કર્યું છે. શેનું શોષણ કર્યું? મોહાબ્ધિ, મોહરૂપી અબ્ધિનું, મોહરૂપી સમુદ્રનું જેને શોષણ કર્યું છે. અમે પણ સૂર્ય પોતાના કિરણોથી જળનું શોષણ કરતો હોય છે ને, તેમ ભગવાન પણ પોતાની કૃપા દ્રષ્ટિના કિરણથી, આ કિસ્સામાં પ્રકાશથી, કારણ કે આ મોહનો સમુદ્ર છે ને અંધકાર સમાન છે. પેલો પ્રચલિત સમુદ્ર છે એ જળ હોય છે, પણ એને શોષવા માટે ગરમી જોઈએ. આજે ભક્તોના હૃદયમાં જે સમુદ્ર છે કેવો છે? મોહાબ્ધિ, મોહનો સમુદ્ર છે, અજ્ઞાનનો સમુદ્ર છે, અંધકારનો સમુદ્ર છે. માટે એનું શોષણ કરવા માટે પ્રકાશ જોઈએ. આવા ભગવાનની કૃપા દ્રષ્ટિરૂપી પ્રકાશથી આચાંત શોષિત. શોષિત એટલે જો વાસ્તવમાં એવો કોઈ સમુદ્ર હોય તો શોષણનો પ્રશ્ન છે ને. ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મોહિ તરનન કી. ભવસાગર નામનો કોઈ વાસ્તવિક સાગર હોત તો એને તરવાનો હોત. કેવો સાગર છે? આ તો ઝાંઝવાના જળ જેવો સાગર છે. એને જાણવાથી જ તરી જવાય છે, એને તરવા માટે કોઈ એવું વિશેષ કર્મ નથી. આમ ઝાંઝવાના જળને ઝાંઝવાના જળ રૂપે જાણવું એ જ ઝાંઝવાના જળના સમુદ્રને તરવા સમાન છે. આચાંત શોષિત નમન મોહાબ્ધે નમન નમત નમતામ નમસ્કર્તॄણામ મોહાબ્ધિ. મોહ અજ્ઞાન, સૈવ અબ્ધિ, મોહરૂપી અબ્ધિ, મોહરૂપી સમુદ્ર. નમત મોહાબ્ધિ, નમન કરનારાઓના મોહરૂપી સમુદ્રને જે પોતાની કૃપા કટાક્ષના કિરણથી શોષી લે છે, દૂર કરે છે. અર્થાત ભક્તોના હૃદયમાં અજ્ઞાન અંધકાર છે એ પોતાના કિરણથી એવી પણ અર્થ કરશે. સ અબ્ધિ સમુદ્રેન સ તથા, આખો બહુવ્રીહી સમાસ છે, જન્યપદ પ્રધાન હોય. કટાક્ષ, કિરણ, આશાંત, નમત, મોહાબ્ધિ એકે વખત આ સમય એકે લાગુ ના પડે. કૃષ્ણ ભગવાન કૃષ્ણ લાગુ પડે છે, જેનું આ વિશેષણ છે. તસ્મૈ, એવા ભગવાનને નમસ્કાર. તો કયું? મોહાબ્ધિ શબ્દ સમજાવતા કયું ટીકાકારે? શ્રી ગુરુ પરમેશ્વર પ્રસાદ રહિતાનામ દુસ્તરત્વાત. સમુદ્ર કેવો છે? દુસ્તર, જેને તરવો અત્યંત કઠિન છે કે લગભગ અશક્ય છે.
કેમ? શ્રી ગુરુ પરમેશ્વર પ્રસાદ રહિતાનામ દુસ્તરત્વાત. એવું નથી કે આ સંસાર સમુદ્ર તરી ના શકાય, તરી શકાય. ઘણા બધા મહાપુરુષો સંસાર સમુદ્ર તરી ગયેલા છે. કેવા છે? શ્રી ગુરુ પરમેશ્વર પ્રસાદ સહિતાનામ, જેમણે શ્રી ગુરુ અને પરમેશ્વરનો પ્રસાદ પ્રાપ્ત કર્યો છે. ના ના, એમને રહિતાનામ દુસ્તરત્વાત. જે ગુરુ અને પરમેશ્વરના પ્રસાદથી રહિત છે એમને દુસ્તર છે. પ્રસાદ ધરાવનારા છે એમના માટે સુસ્તર તો નહીં પણ તરણીય છે, જરૂર તરી શકાય છે. એટલે એક તો સમુદ્રનું એક લક્ષણ એ છે કે દુસ્તર. સમુદ્રને તરવો કયાનો પાપાર છે ને પાર જ નથી, એને તરી જ ના શકાય. એ રીતે સંસાર સમુદ્રને માત્ર પોતાના પ્રયત્નથી તરી ના શકાય. જ્યાં સુધી સંસારને સાચો માનવામાં આવતો હોય એને ભવ પણ કહેવામાં આવે. ભવ એટલે બનવું. આમ મનુષ્ય સતત કાંઈ કે બનવાનો પ્રયત્ન કરે છે. વર્તમાનમાં પોતે જે છે અને આસપાસ જે કંઈ છે એનાથી અસંતોષ છે. તેથી એવું માને છે કે આ જે છે એમાં પરિવર્તન લાવવાથી આપણે સંતોષજનક પરિસ્થિતિ જન્માવી શકીશું. આસપાસમાં પરિવર્તનનો પ્રયત્ન કરે. મુખ્યત્વે પોતાનામાં પરિવર્તનનો પ્રયત્ન કરે. પોતે જેવો છે તેવો કેવો છે? તો કે અપર્યાપ્ત છે, ઊણો છે, અધૂરો છે. એ પોતાની ઊણપને કારણે, અધૂરપને કારણે, અપર્યાપ્તને કારણે પોતાને અસંતોષ છે. તો ક્યારે સંતોષ જન્મે? પોતાના વિશે પોતે જ્યારે પૂર્ણ બને ત્યારે. પૂર્ણ એટલે શું? તો નિર્ધન માણસે માને કે હું ધનવાન બનું તો પૂર્ણ બનું. અખ્યાત મારે કે વિખ્યાત બનું તો પૂર્ણ બનું. નિર્બળ માણે કે બળવાન બનું તો પૂર્ણ બનું. કોઈ માને કે સત્તાધીશ બનું. ટૂંકમાં દરેકને પૂર્ણત્વ કોને કહેવાય એના વિશે કઈ ને કઈ ખ્યાલ હોય છે. એ માને કે દુનિયામાં બીજા બધા સફળ લોકો છે અને પોતે એના જેવો થવા માંગે છે. આ રીતે સતત પોતાનામાં પરિવર્તન કરવું, કંઈક બનવું પોતે છે એના કરતા બીજું બનવું, પેલા જેવું બનવું છે. I want to be somebody else. દરેકને આવું છે કે હું કંઈક બીજો બનવા માંગુ છું, હું બીજાના જેવો બનવા માંગુ છું. મારી દ્રષ્ટિએ બીજો એ છે ને એ સફળ છે, માટે હું પણ એવો બનું તો સફળ થઈ જાઉં. આ પ્રકારે મનુષ્યને સતત બનવાની પ્રક્રિયા છે. પોતે છે એને કરતા જુદો બનવા માંગે છે, પૂર્ણ બનવા માંગે છે, સફળ બનવા માંગે છે. કમનસીબે સફળતા કે પૂર્ણતા એ બનવાનો વિષય જ નથી. એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. આવું પણ જ્ઞાન નથી ને, આવું વિવેક નથી. જેમ 10મા છોકરાને વિવેક નથી કે પોતે જેને શોધી રહ્યો છે પોતે જ છે, તેમ માનવીને વિવેક, અવિવેકનું નામ જ મોહ, એટલે અવિવેક. એને વિવેક નથી કે હું જે બનવામાં આવે સફળતા તમારો સ્વભાવ જ છે. અને પરંપરા થાય શું કે આમ કરું સફળતા મળી હોય એવું લાગે એને. પોતાની ઈચ્છા પૂરી થાય ને એટલે હું સફળ બન્યો એમ લાગે. આમ સફળ હાથમાં આવી ફરી ગઈ છટકી કે ના તો બરોબર નથી, આને સફળતા ના કહેવાય. આમાં આ ઉમેરીએ તો સફળતા થાય. અને પછી પ્રયત્ન કરે, ક્ષણ પર લાગે કે હું સફળ થઈ ગયો, વળી પાછું જાણે કે નહીં આ તો બરોબર નથી, પછી પરીક્ષા કરે. આ પ્રકાર ભ્રાંતિ પરંપરા.
એની ભ્રાંતિ સફળતા કોને કહેવાય, પૂર્ણતા કોને કહેવાય, આની પરંપરા એક પછી એક નવી નવી વસ્તુ આવ્યા જ કરે છે. એને જુદી જુદી વસ્તુમાં સફળતા દેખાયા કરે છે, એની પાછળ વિચારો સતત ભટકતો રહે છે. દુસ્તરત્વાત, આ ભ્રાંતિની પરંપરા છે ને તરી ના શકાય જ્ઞાન શકાય. અવિવેકમાંથી જન્મેલું આ બધી પરંપરા છે. વિવેકથી દૂર થાય, કર્મથી દૂર ના થાય. બનવાથી પોતે પ્રાપ્ત નથી કરી શકવાનો. જો કર્મનો ઉપયોગ બનવામાં થતો હોય તો એ કર્મ શું છે, આપણને કશું મેળવી આપનારું નથી. કર્મનો ઉપયોગ આપણી શુદ્ધિ માટે થાય તો એ કર્મ જરૂર ઉપયોગી છે. ભ્રાંતિ પરંપરા તરંગ યુક્તત્વાદ. આ સંસાર સમુદ્ર છે, એક પછી એક નવી ભ્રાંતિ જન્માવે. એક ભ્રાંતિને કારણે એમ લાગે પેલું થશે તો બરોબર, એનું પૂર્ણતા નવી ભ્રાંતિ જન્મે. એ પ્રાપ્ત કરવી સફળતાની નવી ભ્રાંતિ જન્મે. આમ જેમ જેમ પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ ભ્રાંતિનો માત્ર પ્રકાર જ બદલાતો જાય. કોઈ દિવસ એને એવું તો સૂઝે જ નહીં કે જે મેં ધારેલું છે, જેના આધારે આ બધો પ્રયત્ન કરી રહ્યો છું કે હું ઊણો છું, અધૂરો છું, એ તો ક્યારેય પણ વિચારવામાં આવતું જ નથી. આમ પોતે જીવ જગત ઈશ્વર વિશે જે માન્યતાઓ ધરાવે છે એ માન્યતાઓ અકબંધ રાખે છે. કમનસીબે આ બધા બનવાના પ્રયત્નમાં એવું કશું બનતું નથી કે એમને એકે માન્યતાને પડકારવાની તક મળે. કદાચ હું માનું છું ખોટું પણ હોય. 10મા છોકરાને સૂઝે જ નહીં કે 10મો ખોવાઈ ગયો છે એ મારી માન્યતા. હું 10મો નથી, મારી માન્યતા ખોટી હોય એવી કલ્પના પણ ના આવે. જેમ જેમ શોધ કરે ન મળે તેમ તેમ લાગે કે આ ત્યાં હશે, ત્યાં હશે, ત્યાં હશે, એમ કરીને એવી નવી નવી ભ્રાંતિ જન્મ્યા જ કરે. આ મનુષ્યનો જીવ કેવો છે? ભ્રાંતિ પરંપરા તરંગ યુક્તત્વાદ. સંસારને ભવને મોહને સમુદ્ર સાથે સરખામાં આવ્યો કે સમુદ્રમાં જેવી રીતે તરંગની પરંપરા હોય તેવી રીતે અહીંયા ભ્રાંતિ રૂપી તરંગની પરંપરા છે. તદુપરાંત સમુદ્ર તો બહુ મુશ્કેલ વસ્તુ છે. અનેક બધા જળચર આક્રમક જીવો બધા હોય, મગરને કેટલાય બધા અંદર હોય. રાગ આદિ મહાગ્રહાદિ યોગા છે. માત્ર ભ્રમની તરંગની પરંપરા છે એટલું જ નહીં, પરંતુ એ દરમિયાન કેટલું સહન કરવું પડે. મફત કશું મળતું નથી. રાગ દ્વેષ રૂપી આ જે ગ્રાહ છે, મગરો છે, એના સતત આક્રમણનો ભોગ તો બને જ છે. એક તો જીવનમાં એને કોઈ સ્થાયી સફળતા પ્રાપ્ત થતી નથી, અને માટે અંતે દરેક પ્રાપ્તિ પછી નિરાશાનો જ અનુભવ કરી રહ્યો છે. અને જોડે જોડે એ બધી પ્રાપ્તિના પ્રયત્નમાં રાગ દ્વેષ તો એના પર આક્રમણ કરતા જ હોય છે. અર્થાત પોતે જે પ્રયત્ન કરે છે પાછો ક્યાં રાગથી કે દ્વેષથી પ્રેરાઈને કરે છે. પોતે જેને સફળતા સમજે છે એના પ્રત્યે રાગ, અને પોતાની દ્રષ્ટિએ એ સફળતામાં જે અવરોધરૂપ છે એના દ્વેષ. આમ એના દરેક પ્રયત્નમાં રાગ દ્વેષ પણ રહેલો છે. કમનસીબે રાગ દ્વેષથી જે પ્રયત્ન થાય એના પરિણામ રૂપે વધુ રાગ દ્વેષને, નવા રાગ દ્વેષને જન્મ આપે. આવી કમનસીબી છે. સ્વાર્થથી પ્રયત્ન થાય ને એ પરિણામે સ્વાર્થને પ્રબળ બનાવે.
સફળતા મળે તો એ સ્વાર્થ પ્રબળ બને તો લોભ જાગૃત થાય, નિષ્ફળતા મળે તો એ સ્વાર્થ પ્રબળ બને, દ્વેષ જાગૃત થાય. આવો માણસ આમાં વિચારો ફસાયેલો છે, આ પ્રકારના સંસારમાં ફસાયેલો છે. રાગાદિ મહાગ્રહાદિ યોગાચ યુક્તમ અજ્ઞાનસ્ય સમુદ્રત્વમ. મોહ કહો, અવિવેક કહો, અજ્ઞાન કહો, એને અબધિ અર્થાત સમુદ્ર સાથે સરખાવ્યો છે. એ યોગ્ય જ છે આ બધા કારણોસર. તો કટાક્ષ કિરણાચાંત નમન મોહાબ્ધે આખ્યો અંશ સમજાવવામાં આવ્યો. હવે આગળ કહે છે અનંતાનંદ કૃષ્ણાય. આગળ કહ્યું તે પ્રમાણે કૃષ્ણનું આ વિશેષ અનંતાનંદ, કારણ કે એમના ગુરુજીનું નામ પણ અનંતાનંદ છે એવું કહેવામાં આવે છે. આપણા મહાત્મા વિશે બહુ ઓછું આપણે જાણીએ છીએ, એટલે શું છે ને શું કંઈ કોઈ જાતની એ લોકો પોતાની છાપ કશા પર મૂકીને ગયા નથી. તુલસીદાસજી મહારાજે બહુ વ્યવસ્થિત કામ કર્યું. આ રામચરિત માનસ કયા દિવસો પુરુષ બધી નોંધ તેમણે કરી છે. એટલે એમના વિશે કયા વખતે થઈ ગયા, ક્યારે, કઈ ઉંમરે એમણે શરૂ કર્યું, કઈ ઉંમરે પૂરું કર્યું, આ બધું આપણને ખ્યાલ છે. મોટા ભાગના એ પછીના કવિઓ આવું કરતા હતા, પોતે નામ મૂકીને જાય, કહે તો કબીર, મીરા કે પ્રભુ ગિરધર નાગર વગેરે વગેરે. શંકરાચાર્ય મહારાજ એ બધા જમાનાના કોઈ લોકો પોતાની છાપ મૂકીને ના જાય. એટલે આમણે પણ આમના વિશે કઈ જાણતા નથી. અમે એટલા બધા કઈ બહુ જ પ્રસિદ્ધ નહીં હોય, પણ ચાલો એવું કહેવાય છે કે અનંતાનંદ એવું એમના ગુરુજીનું નામ હતું. એટલે કૃષ્ણ અનેક બધા વિશેષણ હોય શકે. એટલે અનંતાનંદ કૃષ્ણાય. તો અનંતાનંદ સમજાવે છે. અનંત દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય. અનંત કોને કહેવાય? અંત વગરનો અથવા અંતથી પર. તો ત્રણ પ્રકાર, અંત કહો, પરિચ્છેદ કહો, મર્યાદા. અંત એટલે અહીંયા મર્યાદા, પરિચ્છેદ. ત્રણ પ્રકારનો પરિચ્છેદ, ત્રણ પ્રકાર મર્યાદાઓ કહેવાય છે. દેશ, કાલ અને વસ્તુ. જગતની દરેક વસ્તુ કેવી છે? દેશમાં, સ્થળમાં મર્યાદિત છે. એક સમય એક જ સ્થળે હોય, અન્ય સ્થળે ના હોય. જેમ કે ઘડિયાળ અહીં છે અત્યારે, બીજા ના હોય. કાળમાં પરિચ્છિન્ન છે. દરેક વસ્તુની ઉત્પત્તિ છે, દરેક વસ્તુનો નાશ છે. દરેક વસ્તુ કેવી છે? નશ્વર છે, માટે કાળમાં મર્યાદિત છે. સતત કાળ રૂપી જગત ભક્ષક છે. તો સતત કાળ બધાને ભક્ષણ કરી રહ્યો છે, બધાને ક્ષીણ કરી રહ્યો છે. બધી વસ્તુઓ કાળમાં ઉત્પન્ન થાય છે, કાળમાં ક્ષીણ થાય છે, કાળમાં વિનષ્ટ થાય છે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે. અને વસ્તુ પરિચ્છેદ. આ ઘડિયાળમાં માત્ર ઘડિયાળ પણ છે, માઇક્રોફોન પણ નથી, ટેબલનો ટેબલ પણ છે, ખુરશી પણ છે. એ વસ્તુ, દરેક વસ્તુ આ પ્રકારે દેશ, કાળ અને વસ્તુની દ્રષ્ટિએ પરિચ્છિન્ન છે. એનું નામ સર્જન. જે કશાનું સર્જન થયું હોય એ દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં પરિચ્છિન્ન હોય. તેથી આપણે જે આનંદ મળે છે ને, આ પ્રકારે પરિચ્છિન્ન પદાર્થોમાંથી આપણે જે સુખ મળે છે એ સુખ પણ એવું જ હોય છે. પદાર્થ પોતે દેશ, કાળ, વસ્તુમાં પરિચ્છિન્ન હોય તો એમની જન્મ સુખ પણ પરિચ્છિન્ન હોવાનું. એટલે અમુક પદાર્થમાંથી સુખ મળે, બીજામાંથી ના મળે. એ પદાર્થ પણ અમુક સમય મળે સુખ આપી શકે, એથી લાંબુ નહીં. અને તે પણ યોગ્ય સંજોગોમાં. પાછું મૂળ હોય, અમુક યોગ્ય સંજોગો હોય
તો પદાર્થ સુખ આપે, તે પણ મર્યાદિત સમય માટે આપે. અને આઈસ્ક્રીમ એ જ પ્રકારનું જોઈએ, પાછું બીજા પ્રકારનું નહીં. આમ આપણું સુખ છે એ પણ દેશ કાળ વસ્તુમાં મર્યાદિત હોય છે. એકને પેલે બીજા દેશમાં હોય તો મને નહીં જોઈએ, એકને બીજા કાળમાં હોય તો મારો મૂળ જુદો હોય. એક ટૂંકમાં આમ જે સુખ મળે છે આપણને કેવું છે, દરેક પદાર્થ, સુખનો પદાર્થ દેશ કાળ વસ્તુમાં પરિચ્છિન્ન છે, માટે મળતું સુખ પણ પરિચ્છિન્ન છે. તો આ ભગવાન આનંદ સ્વરૂપ છે. કેવો આનંદ છે? આમની કોઈ પ્રકારનો પરિચ્છેદ કે અંત કે મર્યાદા નથી. કેમ? ભગવાન સર્વ સ્થળમાં છે, સર્વ કાળમાં છે, સર્વ વસ્તુમાં છે, સર્વનો આત્મા છે. એટલા માટે એમ પણ કહેવાય કે ભગવાન દેશ કાળ વસ્તુ આ બધાથી પર છે. આ બધા પરિચ્છેદથી પર કેમ છે? કારણ કે જે કઈ જગતનું સર્જન છે એ બધી વસ્તુઓ દેશ કાળ વસ્તુમાં પરિચ્છિન્ન છે, પરમાત્માનું અધિષ્ઠાન છે. માટે આ બધી મર્યાદા પર છે. આ કોઈ મર્યાદાને સ્પર્શતી નથી. અર્થાત જે કોઈ મિથ્યા વસ્તુનો આનંદ છે એ આનંદ પણ મર્યાદિત છે. આમ તો આનંદનો આભાસ જ છે, છતાં ચાલો દેશ કાળ વસ્તુઓ મર્યાદિત છે. પરમાત્મા કેવો છે? અધિષ્ઠાન સ્વરૂપ છે. માટે આ બધી મર્યાદાઓ અસ્પૃષ્ટ છે. તેથી કેવો છે? અનંત આનંદ. દેશ કાળ વસ્તુ પરિચ્છેદ રહિત જે આનંદ છે એવું જેનું સ્વરૂપ વ્યસ્ય અનંત આનંદ જેનું સ્વરૂપ છે એને અનંત આનંદ કહેવામાં આવ્યો. એટલે અનંત આનંદ પણ નામ છે. અનંત આનંદ સ્વરૂપ મહુરી સમાસ છે. એટલે કે આનંદનું વિશેષણ નથી. અનંત આનંદ, અનંત આનંદ પોતે વિશેષણ છે શ્રી કૃષ્ણનું. આમ અનંત આનંદ જેનું સ્વરૂપ છે એવા કેવા શ્રી કૃષ્ણ કેવા છે? અનંત આનંદ છે. પછી અનંત આનંદ એક સમાસ થયો. પછી અનંત આનંદ કૃષ્ણ બીજો સમાસ થયો. સચાસૌ અનંત આનંદ એ પણ તેવી રીતે આ પણ અનંત આનંદ ચાસૌ કૃષ્ણ. તો જે અનંત આનંદ પણ છે અને કૃષ્ણ પણ છે. જે અનંત પણ છે અને આનંદ પણ છે અનંત આનંદ એ જેનું સ્વરૂપ છે, અને જે અનંત આનંદ છે અને કૃષ્ણ પણ છે એવો અનંત આનંદ કૃષ્ણ. તો સચાસૌ કૃષ્ણશ્ચ અનંત આનંદ કૃષ્ણ. જે અનંત આનંદ સ્વરૂપ છે અને જે કૃષ્ણ પણ છે એને અનંત આનંદ કૃષ્ણ કહેવામાં આવ્યા. કૃષ્ણ એટલે કોણ? વસુદેવ કુમાર એ કૃષ્ણ. તો અનંત આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ એવો સરળ અર્થ કરવામાં આવ્યો. કૃષ્ણાય ચોથી વખત તસ્મૈ એવા અનંત આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણને નમસ્કાર. તસ્મૈ નમઃ. પછી બીજું કોઈ જગન મંગલ મૂર્ત એ પણ શ્રી કૃષ્ણનું વિશેષણ છે. જગતામ મંગલભૂતા મૂર્તિ યસ્ય સહ જગન મંગલ મૂર્તિ તસ્મૈ જગન મંગલ મૂર્તયે. હવે કર્મધાર ટૂંકમાં અનંત આનંદ કર્મધાર સમાસ થયો. અનંત આનંદ કૃષ્ણ પણ કર્મધાર સમાસ થયો. આ સમગ્ર બહુરી સમાસ થયો. તો જગતામ મંગલભૂતા મૂર્તિ. જગતામ લોકાનામ, જગત એટલે લોક મનુષ્ય,
મંગલ મૂર્તિ, મંગલભૂતા મૂર્તિ, મંગલમયી જે મૂર્તિ છે. મંગલ કોને કહેવાય? સુખ અભિવૃદ્ધિ કરી, જગતના સુખમાં અભિવૃદ્ધિ કરનાર. મંગળ એટલે સુખમાં અભિવૃદ્ધિ કરનાર મંગળ કહેવામાં આવે. સુખને જ મંગળ કહેવાય. શોક ને દુઃખ ને કોઈ મંગળ ના કહે ને, એ તો અશુભ કહેવાય. અશુભ, મૃત્યુને અશુભ કહેવાય, જીવનને શુભ કહેવાય, દુઃખને અશુભ કહેવાય, સુખને શુભ કહેવાય, અજ્ઞાનને અશુભ કહેવાય, જ્ઞાનને શુભ કહેવાય, સચ્ચિદાનંદને શુભ કહેવાય. અસતને, અચેતને, અનાનંદને તો અશુભ જ કહેવાય. તો મંગલભૂતા, સુખ કહો, જ્ઞાન કહો, જીવન અમરતા કહો, બધા જીવનની અભિવૃદ્ધિ કરનારી, મનુષ્ય જે ઈચ્છે છે અભિવૃદ્ધિ કરનારી મૂર્તિ, વિગ્રહ. તો સમગ્ર જગતના સુખમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ તો એવી હતી. શેના માટે અવતાર હતો? સમગ્ર જગતના સુખમાં અભિવૃદ્ધિ કરવા માટે. ત્યાં સુધી ભક્તો સમજાવે કે ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારની લીલાઓ કરી. શેના માટે? જેથી નારદાદી ઋષિગણ એ લીલાઓનું ગાન કરે, જેના શ્રવણથી ભક્તોનું કલ્યાણ થાય. શ્રી કૃષ્ણ માત્ર હતા એ અવતાર સમયે તો જગતનું મંગળ કરનાર હતા જ. પોતાની મંગલમય કીર્તિ શ્વાસ મૂકીને ગયા ને. ભરણો રઘુવર વિમલ યશ જો દાયક ફલચારે. આ રઘુવરનો યશ પણ વિમલ છે, જેનું ગાન કરવાથી બધા જ ફળ પ્રાપ્ત થાય. આમ ભગવાનના યશનું ગાન અને ભગવાનના યશનું શ્રવણ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. શ્રવણ એટલે ભગવાનના યશનું શ્રવણ મંગલકારી છે. કીર્તન પછી યશનું ગાન પણ મંગલકારી છે, નું સ્મરણ પણ મંગલકારી છે. બીજું કશું જ નહીં. કારણ કે આ યશ વસ્તુ એવી છે ને જેમાં બધાને રસ પડે. મહાત્મ જ્ઞાન પુરસ્તુ સ્નેહ, એનું મહાત્મ્ય મહાનતા આપણે તો તરત આપણા હૃદયને આમ આનંદ જન્મે, સ્નેહ જન્મે, પ્રેરણા જન્મે. એટલે ભગવાનના યશનું શ્રવણ કરવું, કીર્તન કરવું, ગાન કરવું, સ્મરણ કરવું, બધું મંગળ કરનારું છે. આમ ભગવાન જે વખત હતા અવતારના સમયમાં, ત્યારે જાણે એમની મૂર્તિ મંગળ કરનારી હતી જ. આ બધી ગોપીઓ વગેરેના ગીતમાંથી જોઈએ કે કેવું મંગળ કરનાર હતા ભગવાન. જયારે નહોતા ત્યારે પણ એમની લીલાઓનું બધું કથન કરી કરીને બધી ગોપીઓ ભક્તો બધા પવિત્ર થતા હતા. આમ જગતામ લોકાનામ મંગલભૂતા. મંગલભૂત કોને કહેવાય? સુખ અભિવૃદ્ધિ કરી, સુખમાં અભિવૃદ્ધિ કરનારી જેની મૂર્તિ છે, વિગ્રહ છે, સ્વરૂપ છે ભગવાન પોતે છે. ને હોવા માત્રથી, નામથી, રૂપથી, યશથી વગેરેથી જગતના મંગળમાં અભિવૃદ્ધિ કરનારા છે. એવી મૂર્તિઓ, વિગ્રહ ધરાવનારા ભગવાન શ્રી કૃષ્ણ. એટલે આ એક અર્થ કર્યો શ્રી કૃષ્ણ એ શ્રી કૃષ્ણ. કોણ? વસુદેવ કુમાર. એ ઈષ્ટ દેવતા છે ને. તો એટલે એ અર્થ મુખ્યત્વે અકબંધ રાખે છે. એનો બીજો અર્થ કરશે શ્રી કૃષ્ણ શબ્દનો, તો મુખ્યત્વે શ્રી કૃષ્ણને અહીંયા આગળ રૂઢિ અર્થમાં જ લેવામાં આવ્યા છે, વસુદેવ કુમાર. આ કટાક્ષ શબ્દ છે એના ભિન્ન ભિન્ન અર્થો આપે છે. પછી આગળ કહે છે ટીકાકાર, યદ્વા કટાક્ષ પ્રતિભાક્ષમમ અંતઃકરણમ. આ કટનો અર્થ ખૂણો કરવામાં આવે. આંખ એટલે આંખના ખૂણામાંથી જે દ્રષ્ટિ, એને કટાક્ષ કહેવામાં આવે. અક્ષરોથી ઇન્દ્રિય પણ થાય અને અંતઃકરણ પણ અહીંયા કરવામાં આવે.
એટલે કટાક્ષ એટલે પ્રતિભાક્ષમમ અંતઃકરણમ, પ્રતિભાની ક્ષમતા ધરાવનારું અંતઃકરણ એટલે કટાક્ષ. પ્રતિભા એ અલૌકિક મતિ ધરાવનાર અંતઃકરણ કેવું છે? વિશેષ અંતઃકરણ. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. હવે એકાગ્ર અને સૂક્ષ્મ અંતઃકરણ એકાગ્રતા ધરાવનારો હોય, સૂક્ષ્મતા ધરાવનારો હોય તો એ સૂક્ષ્મદર્શી બને. તો અંતઃકરણ પરમાત્માના દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. એટલે પ્રતિભાક્ષમમ, પ્રતિભાની ક્ષમતા ધરાવનારું અંતઃકરણ આ પ્રકારે કટાક્ષ કટ અક્ષરનો અંતઃકરણ કર્યો હશે. તેથી આવું પ્રતિભા ધરાવનાર એટલે કટનો અર્થ પછી કર્યો સૂક્ષ્મ, સૂક્ષ્મ બુદ્ધિ. અક્ષર અંતઃકરણ આવું સૂક્ષ્મ અંતઃકરણ ધરાવનાર કે તેજસ્વી અંતઃકરણ ધરાવનાર, પ્રતિભાક્ષમ અંતઃકરણ ધરાવનાર, એવું અંતઃકરણને કટાક્ષ કહેવામાં આવે. ધરાવનાર નહીં એવું અંતઃકરણ. કટાક્ષ કિરણ એવા અંતઃકરણનું કિરણ. તો હવે એ કિરણ વાક્યજન્ય તદ્વૃત્તિ પ્રતિફલિતમ ચૈતન્યમ. વાક્ય જન્ય તદ્વૃત્તિ, વાક્ય મહાવાક્ય, જન્ય વૃત્તિ. મહાવાક્ય શું છે? તત્વમસી. જન્ય વૃત્તિ કે છે અહમ બ્રહ્માસ્મિ. આ મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવે ત્યારે આ પ્રકારનું અંતઃકરણ ધરાવનાર જિજ્ઞાસુમાં શિષ્યમાં જે પ્રકારની વૃત્તિ જન્મે, અહમ બ્રહ્માસ્મિ તદ્વૃત્તિ પ્રતિફલિતમ ચૈતન્યમ. એ વૃત્તિમાં પ્રતિબિંબિત થનારું ચૈતન્ય એને કિરણ. કિરણનો અર્થ અહીંયા આગળ પ્રકાશ કરવામાં આવ્યો. આગળ કિરણનો અર્થ પ્રભા કરવામાં આવ્યો હતું. તેવી રીતે ચૈતન્ય. કેવું ચૈતન્ય? પરમાત્મા ચૈતન્ય છે, પરંતુ એ પરમાત્મા રૂપી ચૈતન્ય છે ને આપણું કલ્યાણ કરતો નથી. એ પરમાત્માનો અવતાર થાય. કઈ રીતે? આ જ્ઞાન વૃત્તિમાં પરમાત્મા એટલે બુદ્ધિ ચૈતન્ય. આ બુદ્ધિમાં બુદ્ધ્યારૂઢ ચૈતન્ય, બુદ્ધિમાં આરૂઢ થયેલું ચૈતન્ય. વૈકુંઠમાં રહેલો પરમાત્મા આપણું કઈ કલ્યાણ કરતો નથી. એ પરમાત્મા એક ઉપાધિ ધારણ કરે, અવતાર લે, તો જેણે ઉપાધિનો આશ્રય લીધો એવો એ પરમાત્મા. અજોભી સન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોભી સન. એ વૈકુંઠમાં રહેલો પરમાત્મા. અજોભી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોભી સન. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. મારી પ્રકૃતિનો આશ્રય લઈને આત્મમાયાથી હું અવતાર લઉં છું, ત્યારે ઉપકારક બને. તેવી રીતે આપણો સ્વરૂપભૂત પરમાત્મા વૈકુંઠમાં બેઠેલો છે, કશું ઉપયોગી નથી, કંઈ કરતો નથી. એ અવતાર લે. કયો અવતાર લે? એ ઉપાધિ ધારણ કરે. કઈ ઉપાધિ? જ્ઞાન વૃત્તિરૂપી ઉપાધિમાં પ્રતિબિંબિત થાય ત્યારે એ આપણું કલ્યાણ કરે. વાક્યજન્ય વૃત્તિ જોઈએ. તદ્વૃત્તિ શું છે? ચાલો, વાક્યજન્ય વૃત્તિ પ્રતિફલિતમ ચૈતન્યમ. મહાવાક્યમાં, ચાલો, મહાવાક્ય માંથી જન્મેલી જે વૃત્તિ છે, જ્ઞાન વૃત્તિ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારની જ્ઞાન વૃત્તિ. તસ્મિન તસ્યામ પ્રતિફલિતમ ચૈતન્ય. એ વૃત્તિમાં પ્રતિફલિત ચૈતન્ય, વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય. એ પ્રકારે એને કિરણ કહેવામાં. કટાક્ષ કિરણ, કટાક્ષ અંતઃકરણ. એ અંતઃકરણ વૃત્તિનું રૂપ ધારણ કરે. કઈ વૃત્તિનું? અહમ બ્રહ્માસ્મિ. એવી જ્ઞાન વૃત્તિનું રૂપ ધારણ કરે. વૃત્તિનો સ્વભાવ જ છે
કે હંમેશા ચૈતન્યને પ્રતિબિંબિત કરે. તેથી ચૈતન્ય જ્યારે એમાં પ્રતિબિંબિત થાય તેને કટાક્ષ કિરણ કહેવામાં આવ્યું. અર્થાત અજ્ઞાન વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એ કટાક્ષ કિરણ તેને આચાંત ભક્ષ એ પરમાત્મા જ્યારે આપણી જ્ઞાન વૃત્તિમાં આરૂઢ થાય ત્યારે આપણા અજ્ઞાનનો નાશ કરે. એવું દીપક જોઈએ. વીજળી અજ્ઞાન અંધકારનો નાશ ના કરે. વીજળી જ્યારે બલ્બ રૂપી ઉપાધિ દ્વારા પ્રગટ થાય પ્રકાશ રૂપમાં ત્યારે અંધકાર દૂર કરે. એટલે જે કક્ષાનો અંધકાર હોય એ કક્ષાનો પ્રકાશ જોઈએ. વીજળી પણ પ્રકાશ તો ખરી, પણ એ કેવી છે? એ તો અતીત સ્તરની છે. એને પણ એ સ્તર પર આવવું જોઈએ જે સ્તરનો અંધકાર છે. એમ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ તો ખરો, એ જ્ઞાન કેવું છે? અતીત સ્તરનું જ્ઞાન છે. એ જ્ઞાન કેવું બનવું છે? વ્યવહારિક સ્તરનું. જે સ્તરનું અજ્ઞાન છે એ સ્તરનું એ જ્ઞાન બને તો એવું જ્ઞાન અજ્ઞાનનો અંધકાર દૂર કરે. પણ જ્ઞાન વૃત્તિ છે ને, એ વૃત્તિજન્ય જ્ઞાન કહો કે વૃત્યારૂઢ પરમાત્મા છે, એ વૃત્તિ અજ્ઞાન દૂર કરે છે કે વૃત્તિમાં આરૂઢ પરમાત્મા અજ્ઞાન દૂર કરે છે? અહીં કહ્યું વૃત્તિમાં આરૂઢ પરમાત્મા છે એ જ જ્ઞાન સ્વરૂપ છે. એવો પરમાત્મા તેન આચાંત ભક્ષિત એ આ અંધકારનું ભક્ષણ કરી જાય, આચાંત ભક્ષણ કરી જાય, દૂર કરે. નમન મોહાબ્દે નમઃ. કોને મળે? નમતા. જે નમન કરનારા છે સ્વાત્મ પ્રવણાનામ અંતર્મુખાણામ શ્રવણાદિપરાણામ. તો જે શ્રી કૃષ્ણ નમન કરનારા છે, સ્વાત્મ આત્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ નમન કરનારા છે. પેલા શ્રી કૃષ્ણ કેવા હતા? મૂર્તિ. આ કેવા છે? આત્મ સ્વરૂપ. સ્વાત્મ પ્રવણાનામ, કારણ કે આત્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. પેલી જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત થાય અને એ રીતે હૃદયનો અંધકાર દૂર કરે, અજ્ઞાનનો અંધકાર દૂર કરે. તો નમતામ સ્વાત્મ પ્રવણાનામ. તો પ્રવણ નો અર્થ છે એ તરફ વહેવું. સ્વાત્મ પ્રવણાનામ આમ સામાન્ય અંતઃકરણ કેવું છે? અનાત્મા તરફ વહેતું હોય છે. પરાંચિખાને વિતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. સ્વયંભૂએ જેવી રીતે ઇન્દ્રિયોને મનની રચના કરી છે એમાં એમની સામાન્ય વૃત્તિ કેવી છે? બહાર દોડી જાઓ, ઊંચા સ્તરેથી નીચા સ્તરે. હૃદયમાંથી ઇન્દ્રિયોના છિદ્રો દ્વારા જગતમાં વિશ્વમાં ભ્રમણ કરવું એનો સ્વભાવ છે. અનાત્મ પ્રવણમ, ઇન્દ્રિયો સામાન્ય કેવી છે? અંતઃકરણ કેવું છે? અનાત્મા તરફ દોડનારું છે, એ તરફ ઢળનારું છે. એવા અંતઃકરણે મહાન પ્રયત્નપૂર્વક જેમણે આત્મ પ્રવણ બનાવ્યું છે. સ્વાત્મ પ્રવણ મહાન પ્રયત્ન માગી લે. જેમ નદીને વાળીને એના મૂળ તરફ લઈ જવામાં કેવો મહાન પ્રયત્ન છે, એવું કે આવે છે ઇતિહાસમાં, ક્યાંક કરેલું છે. કોઈ કે કાર્તવીર્ય અર્જુન કોઈ કરેલું છે. નદીને પણ રોકેલી છે. એવા પ્રકારનો અહીંયા મહાન પ્રયત્ન, ભગીરથ પ્રયત્ન. સ્વાત્મ પ્રવણાનામ અંતર્મુખાણામ. નમન કરવું પરમાત્મા, જે આત્મ સ્વરૂપ પરમાત્મા છે કૃષ્ણ નમન કરવું એટલે શું? આપણું વ્યક્તિત્વ એ તરફ જવું, અંતર્મુખ બનવું. ટૂંકમાં આત્મા માટેનો પ્રેમ જન્માવો. બધું ત્યાં વિચાર આપણે કરવામાં આવ્યો ને, વિચાર આત્મપુરાણની અંદર કે ઈચ્છા જન્મે એટલે મન પછી તરત એ ઈચ્છાના વિષયમાં જાય. અત્યારે ક્યાં ભાગે છે? ઈચ્છાના વિષય તરફ મન ભાગે છે આપોઆપ જ. ત્યાં આત્માની ઈચ્છા ઉત્પન્ન કરીએ તો મન એ તરફ જાય. આત્માની ઈચ્છા ઉત્પન્ન કરવી પડે.
યજ્ઞેન દાનેન તપસા અનાશકેન વિવિધિશંતિ બ્રાહ્મણા. તમેતમ વેદાનું વચન, વેદના પાઠથી, યજ્ઞથી, દાનથી, તપશ્ચર્યાથી એ લોકો આત્મ જિજ્ઞાસા જન્માવા માંગે છે. શું પ્રયત્ન થયો મહાન? આત્મ જિજ્ઞાસા જન્માવી, આત્માને જાણવાની ઈચ્છા જન્માવી. ઈચ્છા જન્મે એટલે ઈચ્છા જ કામ કરશે. ઈચ્છા જન્મે એટલે ઈચ્છા આપોઆપ જ અંતઃકરણને ઈચ્છાના વિષય તરફ લઈ જવાનું. અત્યારે તો આપણે પૂર્વના સંસ્કાર ઈચ્છાઓ લઈને આવ્યા છીએ, માટે જો કશું ના કરે તો સ્વાભાવિક છે કે મન ઈચ્છાના વિષયો તરફ ભાગવાનું જ છે, ભાગી રહ્યું છે. એટલે વેદાનુવચનેન યજ્ઞેન દાનેન તપસા અનાશકેન બ્રાહ્મણઃ વિવિધિશંતિ વેદમિચ્છન્તિ. આવી ઈચ્છા જેમાં જન્માવી છે. તેથી સ્વાત્મ પ્રવણાનામ, તેથી આત્મા ઈચ્છાનો વિષય બન્યો છે. અંતઃકરણ સ્વાભાવિક આત્મા તરફ હવે ઢળ્યું છે. અંતર્મુખાણામ, હવે બહિર્મુખતા હતી. અંતઃકરણ બહાર સ્વાભાવિક રીતે ઢળતું હતું એ અંતર્મુખ બન્યું. તેથી શ્રવણ આદિ, હવે આત્મા વડે પ્રેમ જન્મ્યો ને, ઈચ્છા જન્મવી, પ્રેમ જન્મવો. તેથી અંતઃકરણ આત્મા તરફ ઢળે. તેથી આત્માને જાણવાની ઈચ્છા જન્મી. જાણે છે કે એનું સાધન શું છે? શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, શ્રવણાદિ પરાણામ. હવે આત્મ ઈચ્છા જન્મ, આત્મ ઈચ્છા વ્યવસ્થિતતા. હવે આત્મજ્ઞાનની ઈચ્છા જન્મી, વિવિધિશા જન્મી. સ્વાભાવિક છે હવે કે આત્માના પ્રેમને કારણે જન્મી. ઈચ્છા વિષયમાં પ્રેમ હોય ત્યાં જ ઈચ્છા હોય. તેથી આત્મા પ્રેમ જન્મ્યો, ભક્તિ જન્મી, પ્રેમ જન્મ્યો. માટે હવે એને જાણવા માંગે છે. શ્રવણાદિ પરાણામ. તેથી શ્રવણ, મનન વગેરે પર થઈ ગયા. હવે ટૂંકમાં હવે ઈચ્છાનો એક જ વિષય રહ્યો, બીજી ઈચ્છાઓ જતી રહી. એટલા માટે હવે એ ઈચ્છા પૂરી કરવા માટે જે આવશ્યક હોય કરતા હોય, એમનો મોહ દૂર કરે છે. કોણ? આ જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત થયેલા શ્રી કૃષ્ણ, એટલે એમનું કિરણ. જ્ઞાન સ્વરૂપ શ્રી કૃષ્ણ જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત થાય, પ્રતિબિંબિત થાય, એમનો કિરણ. એ કિરણ વડે જેમણે પોતાના ભક્તો નમન કરનારા, સમર્પિત થયેલા, અંતર્મુખ થયેલા, પોતા પ્રત્યે પ્રેમ ધરાવનારા, પોતાને જાણવા જ માંગનારા, માટે શ્રવણ વગેરેમાં એટલે સતત પોતાનું અનુસંધાન. ટૂંકમાં શ્રવણ મનન છે આત્માનું અનુસંધાનના ઉપાયો છે. આમ પોતાનું અનુસંધાન કરનારા, ભક્તિનું અનુસંધાન છે. પ્રેમપૂર્વક અનુસંધાન જ ભક્તિ કહે છે. એટલે શ્રવણ મનન વગેરે છે શેના માટે છે? આત્માનું કે પરમાત્મા અનુસંધાન કરવા માટે છે. એ પ્રેમપૂર્વક થાય ત્યારે એ ભક્તિ થઈ ગઈ ને. નમતામ, આ પ્રકારે પોતાના નમન કરનારા પોતાના ભક્તો છે. એમનો મોહ મોહાબ્દે આચાંત ભક્ષિત મોહાબ્દિ મોહ અજ્ઞાનમેવ અબ્ધિ. આગળ કહ્યું મોહ એટલે જ્ઞાન, મોહ એટલે અંધકાર. આમ તો અવિવેક અંધકાર એ જ અબ્ધિ છે, સમુદ્ર છે. તો અહીંયા સમુદ્ર જયારે જુદી સમજાવ્યો. શ્રી કૃષ્ણ છે એ કૃષ્ણ રૂપમાં જયારે અજ્ઞાન રૂપી સમુદ્રને શોષણ કરી જાય છે ત્યારે પેલો અજ્ઞાન સમુદ્ર ભ્રાંતિ પરંપરા જ કહી. અહીં પણ જયારે કહ્યું કે અસંખ્ય અધ્યાસ પરંપરા કલ્લોલોદય હેતુત્વાદ, એ જ વસ્તુ. મોહાબ્દિ કહો, મોહ સમુદ્ર કહો, અજ્ઞાન સમુદ્ર કહો, જેમાં અસંખ્ય બધા તરંગો છે. ચાલો પેલા ભ્રમ પરંપરા, ભ્રાંતિ પરંપરા કહેવામાં, આમાં અધ્યાસ પરંપરા કહેવામાં આવે. એક જ વસ્તુ છે. ભ્રાંતિ શું છે? ત્યાં કે એક વિષયમાંથી બીજા વિષયમાં ત્રીજો એમ કરીને મનુષ્ય સતત શોધ કરી રહ્યો છે.
अज्ञान ने विषय में भ्रांति शू कही कि भ्रांति परंपरा क्या देह में अहम भाव हो, इंद्रिय में अहम भाव हो, मन में अहम भाव हो, एवी अनेक परंपराओ ए प्रकारनी भ्रांति परंपरा એટલે કયું અધ્યાસ પરંપરા એટલે અનાત્મામાં આત્મબુદ્ધિનો અધ્યાસ એની પરંપરા છે એટલે પંચકોશ કહેવામાં આવે ક્યારેક દેહમાં હોય ક્યારેક ઇન્દ્રિયમાં અહંભાવ હોય ક્યારેક મનમાં હોય પરંપરા તેવી રીતે જગતની અંદર ના સત્યતા આપવું એ પણ અધ્યાસ છે અધ્યારોપ છે તો અધ્યાસ પરંપરા કલ્લોલોદય હેતુત્વાત अज्ञान ने केम समुद्र कहो समुद्र कोने कहेवाय अनेक बधा तरंगों उदयनु कारण छे समुद्र केवुं छे कल्लोल हेतु कल्लोल तरंग कि परंपरा कल्लोल उदय हेतु कल्लोल परंपरा उदय हेतु समुद्र केवो छे कारण छे हेतु छे कल्लोल परंपरा उदय कल्लोल बधा तरंगोनी परंपराना उदयनु कारण समुद्र छे अज्ञान पण एवुं छे अज्ञान पण ए प्रकारे तरंगोनी परंपरा जन्मावे छे क्या तरंगो अध्यास रूपी तरंगोनी परंपरा जन्मावे छे एक अध्यास बीजा अध्यास ने जन्म आपे बीजो अध्यास तीजा जन्म आपे एम करीने अध्यासनी परंपरा આપણે પેલા ભ્રાંતિ પરંપરા દુનિયાના વિષયો માટે ભ્રાંતિ હોય કે બસ સુખ આપશે વગેરે અહીંયા આગળ હવે શ્રવણાદિ પર છે ને તો શ્રવણ મનનને કારણે શું થતું હોય છે આ અધ્યાસમાંથી મુક્તિ મળતી હોય છે કારણ કે શું થાય શ્રવણ દરમિયાન નેતિ નેતિ નકારવામાં આવે છે ને એ અધ્યાસને જ નકારવામાં આવે છે स्थूल मननु ह्रस्व वगैरह પોતાને સ્થૂલ માનવું અણુ માનવું હ્રસ્વ માનવું દીર્ઘ માનવું વગેરે વગેરે એનું એટલે કે એ બધા નકારમાં અધ્યાસને જ નકારવામાં આવે છે અપ્રાણો ક્ષમના શુભ્ર તો અપ્રાણ છે અમના છે અમૂર્ત છે આમ આ કિરણ કેવું છે જ્ઞાનનું કિરણ એ કેવું છે આ અંધકાર કયો અંધકાર છે અજ્ઞાન અંધકાર એ અજ્ઞાન અંધકારને કેમ સમુદ્ર કયો કારણ કે સમુદ્ર જેવી રીતે અનેક તરંગોની પરંપરા જન્માવતો હોય છે તેવી રીતે અજ્ઞાન પણ આ પ્રકારે અધ્યાસના તરંગોની પરંપરાને જન્માવનારો છે અને ઉપદેશ દરમિયાન આ બધા અધ્યાસ રૂપી તરંગોનો નિષેધ કરવામાં આવતો હોય છે એટલે જ્ઞાનની પ્રક્રિયા અહીંયા સમજાવવામાં આવે કઈ રીતે આ કટાક્ષ કિરણ છે કેવી રીતે નમન કરનારા ભક્તોના હૃદયની અંદર જે મોહાબ્દી છે અજ્ઞાનનો સમુદ્ર છે એને કેવી દૂર કરે છે પેલા શ્રી કૃષ્ણ છે પોતાના બધા આકાશનો ઉત્પન્ન કરાવે જગત વિષયનો જે મોહ છે દૂર કરે આ કૃષ્ણ જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાનના કિરણ દ્વારા આ રીતે ઉપાધિમાં અહમભાવ રૂપી અનેક બધી અધ્યાસની પરંપરાઓ છે એ જ્ઞાનના કિરણથી દૂર કરે તો અધ્યાસ પરંપરા કલ્લોલ ઉદય હેતુત્વાત એમાં અનેક અનર્થ દુષ્ટ આખ્યાદ યોગાચ છે અહીંયા આગળ ત્યાં આગળ બધા ગ્રાહ કહેવામાં આવે છે પેલા સમુદ્રમાં અનેક બધા મગર વળી પ્રાણીઓ હોય આ કેવું છે સાપ વગેરે છે અહી આદિ અહી એટલે સર્પ અનેક અનર્થ દુષ્ટ અનેક બધા દરેક અધ્યાસ તો અનેક અનર્થ સર્પની પરંપરા જન્માવે છે
અનેક અનર્થ દુષ્ટ અહ્યાદ યોગાત છે. સમુદ્રમાં બધું પણ હોય, સાપ પણ હોય. તો આ અજ્ઞાન રૂપી સમુદ્ર કેવો છે? અધ્યાસની પરંપરા જન્માવનારો છે. એ પ્રત્યેક અધ્યાસ અનેક અનર્થ જન્માવનારો છે. અને સાપ એમ ફૂંફાડો મારે તેવી રીતે અનેક અનર્થ ફૂંફાડો મારનારો છે, ઝેરી હોય છે. આ બધા અનર્થની પરંપરાને પણ દૂર કરનાર છે જ્ઞાન. ये न तो कटाक्ष किरणाचांत नमन मोहाब्धये. કટાક્ષ એટલે અંતઃકરણ, એમાં જન્મી જ્ઞાન વૃત્તિ, એમાં પ્રતિફલિત ચૈતન્ય એટલે કટાક્ષ કિરણ એટલે જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત થયેલો પરમાત્મા ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. કૃષ્ણ અર્થ શું કરવામાં આવ્યો? આત્મા, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એવો અર્થ કરવામાં આવ્યો. તો આત્મરૂપે રહેલા શ્રી કૃષ્ણ અંતઃકરણમાં જન્મેલી જ્ઞાન વૃત્તિમાં પ્રતિબિંબિત થઈને પોતાના ભક્તો છે, નમન કરનારા છે, જિજ્ઞાસુઓ છે, શ્રવણદાર નિષ્ઠ છે, એમની બ્રહ્મ પરંપરાનો નાશ કરીને એમનું કલ્યાણ કરે છે. એ પ્રકાર અર્થ કરવામાં આવ્યો. अथवा टीकाकार कहते हैं यद्वा कटाक्ष अंतिम प्रमाणम. ચાલો પહેલા કટાક્ષ શું કર્યો કે જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત ચૈતન્ય કેવી રીતે અજ્ઞાન અંધકારને કે સમુદ્રને દૂર કરે છે. પહેલા શ્રી કૃષ્ણ જ મોહરૂપી સમુદ્ર દૂર કરે છે અને ભક્તોને કૃપા દ્વારા. અહીં શ્રી કૃષ્ણ જે છે એ જ્ઞાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ આ રીતે જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત થઈને પોતાના ભક્તોના હૃદયનો અંધકાર દૂર કરે છે. યદ્વા કટાક્ષ અંતિમ પ્રમાણમ વાક્ય જેને વૃત્તિ. એટલે પ્રશ્ન એ થયો કે વૃત્યારૂઢ ચૈતન્ય દૂર કરે છે કે વૃત્તિ દૂર કરે છે? જે આપણા હૃદયમાં ચૈતન્ય તો છે જ, તો મહત્વ કોનું છે? વાક્યજન્ય વૃત્તિનું અહમ બ્રહ્માસ્મિ વૃત્તિનું મહત્વ છે કે એમાં પ્રતિબિંબિત થયેલા ચૈતન્યનું મહત્વ છે? પહેલા કહ્યું કે ભાઈ વૃત્તિ તો શું કરે? વૃત્તિ જળ છે. ચૈતન્ય એ દૂર કરે ને અંધકાર અજ્ઞાન. તો ચૈતન્ય તો છે જ ને ભાઈ, વૃત્તિ ના તો શું કરવાની? એટલે વૃત્યારૂઢ ચૈતન્યમાં આરૂઢ ચૈતન્યને મહત્વ આપીએ તો આગળ કહેવામાં આવ્યું તે રીતે વૃત્તિને મહત્વ આપીએ. સમજ પડી કે વૃત્તિ આવરણ દૂર કરે છે. પછી આ તો સ્વયં પ્રકાશ પરમાત્મા છે, માટે કોઈ ફલ વ્યાપ્તિની જરૂર નથી. સામાન્ય સંજોગોમાં વૃત્તિ વ્યાપ્તિ હોય અને ફલ વ્યાપ્તિ હોય. એટલે પદાર્થના આકારની વૃત્તિ છે આવરણ દૂર, અજ્ઞાનનું આવરણ દૂર કરે. એ વૃત્તિમાં પ્રતિફલિત ચૈતન્ય પ્રકાશિત કરે. પણ અહીં તો સ્વયં પ્રકાશ છે ને પરમાત્મા, એની કોઈ પેલા પ્રતિફલિત ચૈતન્ય જરૂર નથી. એને શું જરૂર છે? માત્ર આવરણ દૂર કરવાની જરૂર છે. એટલે યદ્વા કટાક્ષ અંતિમ પ્રમાણમ વાક્ય જેને વૃત્તિ મહાવાક્ય જન્મ અહમ બ્રહ્માસ વૃત્તિ જ બધું કરે છે. કેમ ભાઈ? તદનંતરમ સર્વબાધેન પ્રમાણ વ્યવહાર અપ્રવૃત્તે. ત્યાર પછી બધાનો બાધા થઈ જાય છે. અંતિમ પ્રમાણ કોને કહેવાય? કે બાકીના બધા પ્રમાણ હવે પ્રમાણ રહેતા નથી. આમ તો પ્રત્યક્ષ અનુમાન અર્થાપત્તિના પ્રમાણ કહેવામાં આવે, પરંતુ એકવાર આ જયારે જ્ઞાન થયું અહમ બ્રહ્માસ્મિ, ત્યારે હવે કોઈ પ્રમાણનું પ્રામાણ્ય રહેતું, અર્થાત એ બધા પ્રમાણ જે જ્ઞાન જન્માવે છે એ કોઈ પ્રમાણ નથી.
એક જ પ્રમા છે. કઈ પ્રમા છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ બીજા પ્રમાણ છે ને, ઇન્દ્રિયો વગેરે, પ્રત્યક્ષ અનુમાન વગેરે, એ તો નામ રૂપનું જ્ઞાન જન્માવે ને. જ્યાં સુધી આ જ્ઞાન જન્મ્યું નથી કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અધિષ્ઠાનનું જ્ઞાન જન્મ્યું નથી, ત્યાં સુધી આ અધ્યાય રૂપનું જ્ઞાન છે ને પ્રમાણ માનવામાં આવે. ખબર કે આ તો બ્રહ્મ છે, આ તો સોનું છે, એને અલંકાર કહેવો એ બરોબર નથી. સોનાનું જ્ઞાન ના હોય ત્યાં સુધી આ બંગડી છે, બુટ્ટી છે, આંખો આપી પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે. પણ સોનું છે એવું જ્ઞાન થયું ને પછી બંગડી બુટ્ટી દેખાતા નથી. માત્ર સોનાનું જેને જ્ઞાન છે ને એની દ્રષ્ટિમાં પછી બંગડી બુટ્ટી રહેતા નથી, એવું કહેવા માંગે છે. અંતિમ પ્રમાણમ વાક્યજન્ય વૃત્તિ એવ, મહાવાક્યજન્ય વૃત્તિ અહમ બ્રહ્માસ્મિ. બસ એ વૃત્તિ જ કટાક્ષ છે. કેમ? તદંતરમ તદ અનંતરમ સર્વબાધેન પ્રમાણ વ્યવહાર અપ્રવૃત્તે, ત્યાર પછી બધાનો બાધ થઈ જાય છે. બાધ એટલે પછી બધું બધા સત્યતા ગુમાવી બેસે છે. અત્યારે જેને આપણે સત્ય માનતા હતા, નામ રૂપાત્મક જગત વગેરે, હવે આ જ્ઞાન જગત બ્રહ્મ છે, ત્યાર પછી સત્યતા ગુમાવી બેઠું. અત્યાર સુધી માનતો હતો કે હું જીવાત્મા છું, પણ જયારે જ્ઞાન હું બ્રહ્મ છું ત્યારે એ પોતાની સત્યતા ગુમાવી બેઠો. એટલે હવે જે પ્રમાણો તો એ સ્તર પર કામ કરનારા છે. આ પ્રત્યક્ષ છે, અનુમાન, બધા પ્રમાણો કે મિથ્યા સ્તર પર કામ કરનારા છે. એટલે હજી એમનું કામ કરે ખરા. જ્ઞાની પુરુષને દેખાય, સંભળાય, બધું થાય, પણ હવે એનામાં કોઈ સત્યતા રહી નથી. એ પ્રમા નથી, એ જાણે છે. પ્રમા તો એક જ છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એકમેવ દ્વિતીયમ, એ જ પ્રમા છે. એ જ્ઞાન જન્માવનારી પ્રમા જન્મી, વાક્ય વૃત્તિ જન્મી, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ એકમેવ દ્વિતીયમ. એ વાક્ય વૃત્તિને કટાક્ષ કહેવામાં આવે. એના કિરણથી આચાંત સમગ્ર સંસાર નષ્ટ થઈ ગયો, અજ્ઞાન દૂર થઈ ગયો ને. આ વૃત્તિ છે ને એ બધા અજ્ઞાન દૂર કરે છે. તદ અનંતરમ સર્વબાધેન, બધાનો બાધ થઈ ગયો. બધી વસ્તુ જે મિથ્યાને સત્ય માનવામાં આવતી હતી, બાધ એટલે શું કે વાસ્તવમાં જે મિથ્યા છે એને મિથ્યા જાણતા નથી, માટે એને સત્ય માનવામાં આવે છે. જાણવાનું જળ, જ્યાં સુધી જાણવાનું જળ છે જ્ઞાન નથી ત્યાં સુધી જળને સત્ય માનવામાં આવે. પછી આ તો જાણવાનું જળ છે, એ જળનો બાધ થઈ ગયો, જળની સત્યતાનો બાધ થઈ ગયો, ભલે ને તમને દેખાય. અને પછી કોઈ જાતનો કોઈ વ્યવહાર રહેતો નથી. પછી તમે તરસ छिपाવા જાઓ, કશું કરવા જાઓ, કોઈ વ્યવહાર ન રહે. એ પ્રકારનો વ્યવહાર. તેવી રીતે સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, એ જ્ઞાન થયા પછી હવે કોઈ પ્રમાણની વ્યવહારિક ઉપયોગિતા રહે, પણ એ પ્રમાણ જે આપણી પાસે છે, પ્રત્યક્ષ અનુમાન વગેરે, એની કોઈ સત્યતા ન રહે, સત્યતાનો બાધ થઈ ગયો. પ્રમાણાદિ વ્યવહાર અપ્રવૃત્તે યત્ર ત્વસ્યેતિ, યત્ર સર્વમ આત્મૈવાભૂત તત્ કેન કમ પશ્યેત, કેન કમ જિઘ્રેત, કેન કમ રસયેત, કેન કમ અભિવદેત, કેન કમ શૃણુયાત, કેન કમ મન્વીત, કેન કમ સ્પૃશેત, કેન કમ વિજાનીયાત, વગેરે વગેરે. એ શનેતિ નેતિ યથુદસ્ય સર્વમ આત્મૈવ અભૂત. ટૂંકમાં આ જ્ઞાની મહાપુરુષની દ્રષ્ટિમાં બધું આત્મા જ જયારે બની ગયું તો દ્રષ્ટા દૃશ્ય રહ્યા નહીં ને. જ્યાં દ્રષ્ટા દૃશ્યની સત્યતા છે ત્યાં દ્રષ્ટા દૃશ્યને જુએ છે, શ્રોતા શ્રોતવ્યને સાંભળે છે. ત્યાં સુધી આપણો વ્યવહાર બરોબર હતો, સત્ય હતો. હું મારી જાતને દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા માનતો હતો. ત્યારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય વિજ્ઞાતવ્ય જુદું હતું. ત્યાં દ્રષ્ટા પોતાના ભિન્ન દૃશ્યને જુએ છે,
આત્મૈવભૂત. હવે જ્ઞાન તો દ્રષ્ટા ને દૃશ્ય ને દર્શન ને બધી વસ્તુ એક ચૈતન્ય જ છે. એ ચૈતન્ય જ ભિન્ન ભિન્ન વેશ લઈને દ્રષ્ટા કહેવાય છે, એ બીજા વેશમાં દૃશ્ય કહેવાય છે, એ ત્રીજા વેશમાં દર્શન કહેવાય છે. આ બધા અલંકારો સમાન છે, એ બધાનું એક જ તત્વ છે. સુવર્ણ ચૈતન્ય એક તત્વ છે. એમ એ ચૈતન્ય હું છું સર્વ આત્મૈવભૂત. આ દ્રષ્ટા દૃશ્ય દર્શન બધું આત્મા બની ગયું. અર્થાત એક આત્મા ને બધા વેશ છે. પછી કોણ કોને જુએ? એટલે જોનારો અને જોવાનો વિષય અને જોવાની ક્રિયા એ કોઈ વસ્તુ હવે સ્વતંત્ર રીતે સત્ય રહેતી નથી. એ વ્યવહાર ભલે થાય પણ નાટકની જેમ. કોણ ભીખ માગે? જ્યારે ખબર પડે કે હું તો અભિનેતા છું ત્યારે કોણ ભીખ માગે? માગે છે ભીખ પણ નથી માગતો. એની સત્યતા જતી રહી. એ જ કહેવામાં આવ્યું કે કોઈ પ્રમાણાદિ વ્યવહાર અપ્રવૃત્તે, પછી કોઈ એવા પ્રમાણ, પછી કર્મ વગેરે રહેતો. મુખ્યત્વે વેદાંતનું આ છે કે કોઈ કર્મનું મહત્વ રહેતું નથી, કરતા પણ રહેતું નથી, કર્તવ્ય રહેતું નથી. એ સારી મુક્ત થાય છે. આ બધે કટાક્ષનો આવો અર્થ કરવામાં આવે. આવા કટાક્ષના કિરણથી જ્ઞાન વૃત્તિથી સમગ્ર અજ્ઞાનનો જે સમુદ્ર છે એનું શોષણ થઈ ગયું. બાકી બધું એનું અન્યત પૂર્વવત. બાકી જે કહેવામાં આવ્યું બધું પૂર્વ સમાન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.